જય હિન્દ દોસ્તો, સદેવ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે સ્પીપા જે છે સ્પીપા આઈએસ આઈપીએસ માટે જે ટ્રેનિંગ સેન્ટર ચાલુ થવા જે પરીક્ષા લેવા આવવાની છે એમાં બુક લિસ્ટ તમારું શું હોવું જોઈએ તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। એ પહેલાં જો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હો તો આપણી ચેનલ જે છે તેને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન પ્રેસ કરી નાખજો કે જેથી આવનારા વિડીયો તમે મેળવી શકો। તો સૌપ્રથમ જે છે એ તમારે શું કરવાનું છે, તો તમારે તમારી પ્રિપેરેશનની શરૂઆત જે છે એ સ્પીપા જે છે સ્પીપા દ્વારા ભૂતકાળમાં જે આઈએસ અને આઈપીએસ માટે પરીક્ષા લેવાયેલી છે એના PYQ જે છે તમારે સારી રીતે કરી નાખવાના છે। આ PYQ પતી જાય પછી તમારે યુપીએસસી જે છે યુપીએસસીના PYQ જે તમારે કરી નાખવાના છે। હવે આ PYQ તમને ક્યાંથી મળી રહેશે કે એની માટે તમને ફ્લિપકાર્ટમાંથી જે છે એ તો કે બુક મળી રહેશે, એમાંથી તમે જે છે PYQ કરી શકશો। અને જો તમારે ગુજરાતીમાં કરવું હોય તો ગુજરાતીમાં યુ ઉપનિષદ જે છે એને તો કે ગુજરાતીમાં બુક બહાર પાડેલી છે તેમાંથી પણ તમે જે છે PYQ કરી શકશો। તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે તો કે PYQ જે છે જોવાના છે। PYQ જોશો એટલે તમને ખબર પડશે કે તમારે એક્ઝામ માટે શું પ્રિપેર કરવું અને શું પ્રિપેર ના કરવું એને આધારે તમને તે માહિતી મળી શકશે અને પરીક્ષા પાસ કરવા માટે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। ત્યારબાદ આપણે વાત કરીએ કરંટ અફેર। તો કરંટ અફેર માટે જે છે તમારે શું કરવાનું છે તો કે કરંટ અફેર માટે જે છે તમારે વિઝન આઈએએસ જે છે વિઝન આઈએએસનું કરંટ અફેર કરી નાખવાનું છે। 5 થી 6 મહિનાનું કરંટ અફેર કરશો એટલે તમારે જે છે એ કરંટ અફેર તમને વિઝનનું સારી રીતે કવર થઈ જાય છે અને પરીક્ષામાં જે છે તમને ઉપયોગી નીવડશે। તો કરંટ અફેર માટે તમારે શું કરવાનું છે કે વિઝન આઈએએસનું કરંટ અફેર કરવાનું છે। ત્યારબાદ રાજ્ય વ્યવસ્થાની વાત કરીએ કે ઇન્ડિયન પોલિટી જે છે એ તમારે એમ લક્ષ્મીકાંતમાંથી કરવાનું છે અને આ બધી બુકો જે છે તમને હિન્દી અથવા તો ઇંગ્લિશમાં મળી જશે, બરાબર। તો આ જે છે એ તો કે પોલિટી તમે લક્ષ્મીકાંતનું કરશો તો આમાંથી તમને જે છે એ તો કે તમારું પોલિટી રાજ્ય બંધારણ જે છે અહીંથી તમારું કવર થઈ જાય છે અને સારી રીતે જે છે એ તમે તમારું જે છે સ્પીપાની એક્ઝામ પાસ કરી શકશો, તમને પાસ કરવામાં ખૂબ જ ઉપયોગી નીવડશે। ત્યારબાદ વાત કરીએ તો આર્ટ્સ એન્ડ કલ્ચર। તો આર્ટ એન્ડ કલ્ચર માટે નીતિન સિંઘાનિયા સરની બુક જે છે એ તમને ઉપયોગી નીવડશે અને આ બુક જે છે એ અમુક અગત્યના ટોપિક જે છે એ તમારે આમાંથી કરવાના છે, બરાબર। એ તમે PYQ જોશો એટલે તમને ખબર પડી જશે કે કયા કયા ટોપિક જે છે એ તમારે આમાંથી સરખી રીતે કરવાના છે એનો આઈડિયા તમને જે છે એ PYQમાંથી આવશે, એટલે PYQ તમારા માટે ખાસ ઉપયોગી નીવડશે। ત્યારબાદ આપણે વાત કરીએ તો અર્થશાસ્ત્ર। તો અર્થશાસ્ત્ર જે છે એ તમારે મૃણાલ પટેલ સર જે છે એના વિડીયો જોઈ લેવાના છે, બરાબર ને। વિડીયો તમને યુટ્યુબમાંથી મળી રહેશે અને જે છે એ તો કે તમે અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લીધેલું હોય તો ત્યાંથી પણ તમને જે છે મૃણાલ પટેલ સરના વિડીયો જે છે મળી જશે અને અર્થશાસ્ત્ર માટે છે એ મૃણાલ સરના વિડીયો તમે જોઈ નાખશો એટલે યુપીએસસી હોય, જીપીએસસી હોય અથવા તો સ્પીપા હોય એના માટે ખૂબ જ ઉપયોગી નીવડશે એ ખાતરી આપું છું, બરાબર। એટલે અર્થશાસ્ત્ર માટે તમારે બીજું કંઈ જ પણ કરવાની જરૂર છે નહીં, તમે મૃણાલ સરના વિડીયો સારી રીતે કરી નાખશો અને રિવિઝન કરી નાખશો અને ક્લાસનો હેન્ડઆઉટ જોઈ લેશો એટલે તમારે જે છે તેના જે છે વિડીયો એ સારી રીતે કવર થઈ જશે। ત્યારબાદ વાત કરીએ પર્યાવરણ। તો પર્યાવરણ જે છે એ તો કે એન્વાયરમેન્ટ તમારે કોનું કરવાનું છે કે શંકર આઈએએસ જે છે શંકર આઈએએસનું એન્વાયરમેન્ટ તમે કરશો એમાં જે સિલેક્ટ ટોપિક જે છે તમે કરશો એટલે જે છે તમારું જે છે એ એન્વાયરમેન્ટ પર્યાવરણ જે સારી રીતે કવર થઈ જાય છે અને પર્યાવરણ માટે જે પ્રશ્નો તમને પૂછે છે એના જવાબ તમે આના અને કરંટ અફેર કરશો એટલે કરંટ બેઝ બંને જે છે એ તમારે કવર જે છે થઈ જવાનું છે। ત્યારબાદ આપણે વાત કરીએ જીઓગ્રાફી, બરાબર, ભૂગોળ। તો ભૂગોળ માટે તમારે શું કરવાનું છે કે ભૂગોળ માટે જે છે એ તમારે 11 અને 12 જે એનસીઆરટી છે એ એનસીઆરટી કરી નાખવાની છે અને એનસીઆરટી જો તમારે ના કરવી હોય તો સુદર્શન ગુજર સર છે, બરાબર, સુદર્શન ગુજર સરના વિડીયો જે છે એ તમે જો જીઓગ્રાફી માટે જોઈ લેશો તો તમારે જે છે જીઓગ્રાફી માટે કાંઈ જ પણ કરવાની જરૂર રહેતી નથી। જીઓગ્રાફી સાહેબ બહુ જે છે સારી રીતે કરાવે છે અને જે છે જીઓગ્રાફી તમે સારી રીતે કરી નાખશો તો તમારે બીજી એક પણ વખત જે છે એ જીઓગ્રાફી કરવાની કાંઈ જ પણ જરૂર રહેતી નથી। હવે તો કે સીસેટ જે છે તમારે ક્યાંથી કરવું તો કે સીસેટ જે છે એ તમે જો યુપીએસસી અથવા તો સ્પીપાના જે છે PYQ સારી રીતે કરી નાખશો, બરાબર, સીસેટ એ તો કે તમે યુપીએસસી અને સ્પીપા જે છે એ સ્પીપાના PYQ જે છે એ સારી રીતે જો તમે કરી નાખશો તો તમારે સીસેટ માટે કંઈ જ પણ કરવાની જરૂર રહેતી નથી। તો આ જે બુક લિસ્ટ જે છે એ
તો કે તમે સારી રીતે કવર કરશો તો તમે સ્પીપા જે છે એમાં આરામથી એન્ટ્રી લઈ શકશો અને તમે જે તમારું સપનું છે આઈએસ આઈપીએસનું એ તમે પૂરું કરી શકશો. અને આ જે બુક લિસ્ટ છે એ તમે જે છે એ તો કે કયા કયા ટોપિક કરવા એ પીવાયક્યુ સારી રીતે જોઈ લેશો તો આ બુક લિસ્ટ તમને ખાસ ઉપયોગી થશે. તો આપણે વાત કરી બુક લિસ્ટ વિશે. હવે તમને કાંઈ પણ ક્વેશ્ચન્સ હોય તો તમે જે છે કોમેન્ટ બોક્સમાં લખજો. ચાલો મિત્રો, બાય. જય હિન્દ, જય ભારત.